ફેર તો નહીં પડે ને, બધી પૂરેપૂરા છે ને 300 પાછા કાઢવા નહીં પડે ને. કઈ નક્કી ન કહેવાય, હું થોડી ભણેલી છું. તો જોશના આટલા બધા બાસકામાં ભરીને આવી, લગભગ ઓછામાં ઓછા મને એમ છે કે એમાં 30 નારળ તો હશે. કેટલા હતા? 30 ભર્યા હતા કે વધારે? 35. 350 રૂપિયા લઈને 2 રૂપિયા અમે ફી આપી. તો ભાઈ હાનનું શાક કરવા માટે થઈને મમ્મી જોશના મને સડાવે છે જમરૂકડીની ઉપર. તો આમાં જો ભાઈ હવે હાનની રસોઈ થવા માંડી. મસ્ત મજાનું ઊંધિયું ને વાલડું મેં પાડ્યું ને હવે આમાં કંઈ જોશના ભૂખ લાગી. તો કેટલી વાર છે? જરાય વાર નથી. યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં? જો અત્યારે આપણે પહોંચી ગયા છે મારું તો સુઝુકીના શોરૂમ હે. તો આપણે એક i20 તો ઓલરેડી છે ને એક બીજી ગાડી લેવાની ડિસ્કસ કરીએ છીએ. તો પહેલાં આપણે જઈએ. એક મારો ફ્રેન્ડ છે અહીંયા, જો તો એની પાસે થોડુંક એસ્ટિમેટ કઢાવું કેટલામાં શું થાય છે. ને તમે કમેન્ટ કરીને કહેજો મારું તો સુઝુકીમાં તમને કઈ ગાડી તમારી ફેવરિટ છે. જો આપણે હવે પહોંચી ગયા છે, આપણે હવે જોઈ લઈએ. તો ભાઈ આપણે રામદેવભાઈ પાસે બજેટ લઈ લીધું છે અને કઈ ગાડી છે થોડુંક સસ્પેન્ડ રાખીએ. પણ તમે લોકો જરૂર કમેન્ટ કરીને કહેજો કે અત્યારે મારુતિ સુઝુકીમાં કઈ બેસ્ટ ગાડી આવે છે, તો જે આપણે નક્કી કરીએ કે શું છે શું નહીં. બરાબર. તો મમ્મી અત્યારે થઈ ગયો છે રૂંડો મસ્ત મજાના 3 વાગી ગયા. આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે ને હવે જો આપણે રોપાનું કામ ચાલુ કરી દીધું છે. તો જો રામભાઈ રોપા એટલા બધી સ્ટોક કરી દીધો છે ને હજી આમાંથી આપણે સમજો ને કે આજે 25-30 જેટલા 40-50 જેટલા ખોદવાના છે ને આપણે હજી એમાં 300 રોપા ખોદવાના છે. અને પપ્પાને રામભાઈને લઈને જવાનું છે કચ્છમાં. લઈને કચ્છમાં કંઈક માંડવી કે એવું કંઈક ગામ છે ત્યાં લઈને જવાનું છે. તો હમણાં બુલેરાવાળો આવે છે તો પછી આપણે આ 300 રોપા એકસાથે કાઢીને આપણે સ્ટોક મારી દઈએ હમણાં. નકો મમ્મી ક્યાં જો અમારા નક્ષભાઈ છે ને એને ઊભો જોશનામાંથી રાડ્યું નાખે ને તો દેખી ગયો. તો એ કહે કે મમ્મી ક્યાં? તો ભાઈ બધા નક આપણે કપડાં બદલાઈ લીધા છે ને જો અહીંયા બધા હવે દાદીમાં બેઠા છે ને અમારા નક્ષભાઈને રમાડે ને જોશના પણ હવે આવી ગઈ છે રોપ સારવા માટે ને અમારા નકુભાઈ અહીંયાથી રમવા માંડ્યા. દાદીમાં બધા બેસી ગયા છે. તો હવે આપણે મમ્મી પર જો વયા ગયા છે અને બધા હવે રોપ સારવા માંડીએ. રામભાઈ કેટલું બધું કાઢી લીધું છે. મારી મમ્મીનું એવું કહેવાનું છે કે રોપ વાં હારવાનું છે. તો મારા મમ્મી એમ કે હારવો ન પડે ધૂળ ખરે ને. તો મમ્મી ક્યાં તમે કહો? મમ્મી એમ કે અહીંયા સ્ટોક મારી દો ને તો વાંધો ના આવે. તો પછી હવે ધૂળ ન કરે તો હવે પપ્પા આવે ને પૂછવું પડશે. પછી કે એવી રીતના કરીએ તો પછી આમાંથી ડાયરેક્ટ અહીં બાજુમાં રાખતા જાય તો કદાચ ગાડી અંદર બુલેરો આવવાની છે તો આવી જાય. તો મમ્મી કે હારવો ઓછો પડે, એ મહેનત ઓછી થાય. બરાબર ને? આપણે જો નક્ષ ને જોશના પણ આવે હવે કામ કરવા માટે. અમારા નક્ષભાઈને તો કેળા બહુ ભાવે. જોશના તો પાકલ કેળું હતું ને તો ખવડાવે અમારા નક્ષભાઈને. હવે અમારા થોડે એક લીધો છે બ્રેક, નાનો એવડો બ્રેક. અને જો હવે તો બસ કેટલા છે જોશનામાં? 300 પૂરા થઈ ગયા ને. હવે કેટલા બાકી છે? 52. હવે ઓનલી ફોન 52 રૂપિયા બાકી છે. તો હવે થોડી વાર રામભાઈ ને ભરતભાઈ અમારા આરામ કરે છે અને થાકી ગયા એ માટે થઈને હવે ઓનલી ફોર 52 રૂપિયા કાઢવાના છે. પછી હમણાં ગાડી આવે છે તો ગાડીમાં ભરી દઈએ ને પછી સીધા રામભાઈ તમારે કચ્છ જવું ને? તો ભાઈ મારા પપ્પા ભેગું રામભાઈને પણ કચ્છ જવાનું છે. એટલે બસ હવે હમણાં થોડી વારમાં આવે. પછી આજે પૂનમ છે એ માટે થઈને પપ્પા નાવા ગયા કેમ કે આજે પૂનમ છે. તો અહીંયા ભાલકા તીર્થે જવાનું છે, તેને દર્શન કરવા જવાનું છે. અને જોશના એ બધી રોપા ગણ્યા તો ફેર તો નહીં પડે ને, બધી પૂરેપૂરા છે ને 300 પાછા કાઢવા નહીં પડે ને. કઈ નક્કી ન કહેવાય, હું થોડી ભણેલી છું. ભાઈ અહીંયા ગણ્યા એટલે કઈ નક્કી ના કહેવાય. તો હવે પાછા કાઢવા ફાઇનલી હવે પૂરા થઈ ગયા છે. છેલ્લા 2 હતા કે 352 2 આ 52 હતા કા? 350 રૂપિયા લઈને 2 રૂપિયા અમે ફી આપી. તો ભાઈ 350 લેવાના હતા ને 2 એક્સ્ટ્રા નાખી દીધા છે. અને હવે એક અહીં ઢેકલો કર્યો છે 100નો, એક આ 100નો 200, એક આ 300, એક આ નહીં આ 50નો છે ને આ ઓલો છે. એટલે એ માટે થઈને હવે 352 પૂરા થઈ ગયા છે. અને હવે કંઈ કાઢવાનું નથી ને. જો અમારા મા છે ને બેઠા હતા આરામથી. તો મા પૂરા થઈ ગયા. બરાબર ને? રોપા ગણ્યા ને તમે? ખોદવાનું કામ પૂરું થઈ ગયું ને તો હવે જો આ જરાક અમારે ખોટા નીકળ્યા હોય તો આટલા બધા છે ને ખોટા નીકળ્યા. તો જોશના જો હવે છે ને આમાંથી સારી ને આમાં નાખી દે ને તો સમજો ને કે 100 રોપા કાઢીએ ને 10 નારળ આવા ખોટા નીકળે. વીઘા ના હોય એવા હોય તો આવું બહુ વજનમાં ના હોય, ફોરા હોય. તો આ બધી કાલના ને આજના ભેગા કર્યા ને તો આ ક્યાં નાખવા જોશના હવે? આને મારે જામ બારવાના હું લેતી હોય ને ન્યા સુલા કે હાલ છે બરી છે હુકવા તો પડે. કેમ કે થોડાક પાણી પાઈ ગયું લીલા હોય તો હુકાઈ જાય ને તો પછી રાંધવામાં જોશના ને કાંઈમાં આવી જાય. બાકી થોડાક નારિયેળ બાકી ને રોપા નીકળી ગયા ને તો જો વાવવાના છે ને તો રામભાઈ ઓલું સાફ સફાઈ કરે તો લગભગ હવે કેટલા 100-150 જેટલા નારિયેળ વાવવાના પડ્યા કાજુ છે? 100 પડ્યા ને કાલના 100 અને 100 220 છે ને કાલ પરમથી દેદાથી આવીશું.
તો ભાઈ હવે બધીમાંથી અમારે નારિયેળ આવવા માંડ્યા છે, તો હવે આ વાઈ દઈએ. એના ખોટા છે એ જોશના હમણાં વેકરે નાખી આવે. તો કેટલા નારિયેળ તમને બતાવો, જોશને જો કામ ચાલુ કરી દીધું છે. બધા આટલા નારિયેળ આવવાના છે હમણાં જોશનાજી કહેતી હતી. અને જો આને આવી રીતના જોશના જો ડીટલી પાડે ને તો પાડવા પડે એટલે ઉગવામાં વાંધો ન આવે, કેવરાવે નહીં. તો ભાઈ હવે છે ને મારે બાચકા ભરવા પડશે. તો સમજો ને બે ત્રણ બાચકામાં આવી જાય. રાજેશને કેટલા બાચકા થાય? 3 બાચકા. 3 બાચકાની અંદર એટલે આવી જાય. તો હવે જોશના ડીટલા ભરી નાખી, હું આ ભરતો જાઉં એટલે હવે વવાઈ જાય. તો જોશના આટલા બધા બાચકામાં ભરીને આવી, લગભગ ઓછામાં ઓછા મને એમ છે કે એમાં 30 નારિયેળ તો હશે. કેટલા હતા? 30 ભર્યા હતા કે વધારે? 35 નારિયેળ એમ. તો ભાઈ 35 નારિયેળનું બાચકું ઉપાડીને આવી ને એવા 4 બાચકા એને ફટાફટ અહીંયા ઠલવી દીધા. અને રામભાઈ જો અહીંયા વાઈપર દીધા. આમ કરી આમ હાથમાં લઈને આવ્યા હતા. એટલે હું તો ભાઈ 2-3 હતા હાથમાં લઈને આવ્યો તો જો અહીંયા એક જ હતું, અને એમાં 2 લાઈન રહી ગઈ. એટલે હવે આ એટલા જ બાચકું જ વાવવાના રહ્યા. એટલે વાહ એટલે ફટાફટ હવે વવાઈ પગ્યા છે. ને હવે લગભગ ગાડી અહીંયા પહોંચવા આવી. તો ગાડી અહીં પહોંચે એટલે હવે અમે બધા જોશના અમે બધા વાં છે એ બધા પણ ગાડીમાં ભરી દઈએ. પછી નાહી ધોઈને આરામથી જમી લઈએ. તો હું પહેલાં વાવવા લાગું. તો ભાઈ હાલનું શાક કરવા માટે થઈને મમ્મીને જોશના મને સડાવે છે જમરૂકડીની ઉપર. તો આમાં વાલેરું મને તો નથી દેખાતી, પણ મમ્મીને જોશના એમ કહે કે લુમખા ઝુમખા છે. ક્યાં છે કહો હાલો? જો જ્યારે ઉપર છે તો હાલનું શાક આમાંથી કરવાનું છે, બરાબર? કંઈ બકાલું છે નહીં. તો હાલ હવે હું ઉપર જાઉં ને થોડીક વાલેરું આંબી દઉં. ને જો ગાડી આવી ગઈ છે, કહેતા હતા એ બુલેરો આવી ગઈ ને હવે રોપા અહીં પડ્યા. તો હમણાં હું વાલેરું આંબી દઉં ને પછી રોપા પર ફટાફટ ભરી દઈએ. કે જોશના મમ્મી રસોઈ કરતા થાય. અને જમરૂક પણ છે જોશના એરિયા જો ભાઈ તમને જ લોકોને દેખાતા હોય તો વાં છે. હે અમારે નક્ષભાઈ પણ બતાવે. ક્યાં છે ભાઈ? અમારે નખો બતાવે ઉપર છે. ચાલો હું પેલા વાલેરું આંબી દઉં. હલો, જો આપણે અહીં છે પહોંચી ગયા ભાઈ. આમાં વાલેરું જો અહીંયા છે, વાલેરુંનો વેલો છે. અહીં મને મમ્મી અને જોશને અહીં છે ચડાવ્યો. તો હવે કેટલું પાડવાનું છે? હવે થોડીક જ એક ભરાઈ ગયું ગણી એટલે હાલો આવી જાઓ. બસ થઈ જાય. બસ ઊંધિયામાં કેટલી છે? હાલો તો હવે આપણે ફાઇનલી હેઠા આવીએ. તો ભાઈ હવે આપણે નીચે આવી ગયા. ડોલ લઈને ઉપર ચડવું પડ્યું હતું. આમાં એટલું છે, બાકી મેં જો ખિસ્સામાં કેટલી બધી ભરી ને તો આ ડોલમાં ઠલવી નાખી. ચાર્જી બધી ઉતરી ગઈ. હવે થઈ જાય કેટલી? ચાલો હવે આપણે નાહી ધોઈ લઈએ. કે હજી રોપા ભરવાના છે. હા રોપા ભરવાના છે, લાઈટ છે ને એટલી એવડી ડોલ લઈને ચડ્યો તો ને એટલી થઈ. ઓહો જાજી બધી છે. જો ભાઈ હવે હાનની રસોઈ થવા માંડી. મસ્ત મજાનું ઊંધિયું ને વાલડું મેં પાડ્યું. ને હવે આમાં કંઈ ભેગું હિંગુ બિંગુ નાખવાનું જ છે. એટલે આમ ઊંધિયું સારું બનશે ને ગોટીયું ને કા? મને મજા આવે ને એવું શાક બનાવવાનું. તો સારું થાય કે નહીં? સારું ન કરે તો પછી નહીં પણ આપણે કહીએ ને. હા એ વાત સાચી. તો તમારી મમ્મી હિંગુ લઈને આવે ને તો ઊંધિયામાં હિંગુ નાખી દે. આ રીંગણા તો મારી મમ્મી ઘરના લઈ આવ્યા હમણાં. વાલેલું તો હમણાં જ પડી, તમને ખબર છે ને? જો હિંગુ સરીગવાની આવી ગઈ. હાલા મારા મામાને ગયા હતા ને એ હિંગુ છે. કા મમ્મી? એ હિંગુ તમારા ભાઈને જ લઈ આવે ને તમે? પછી મમ્મીના હા તો મસ્ત મજાની હિંગુ થાય. તો હાલો હવે ઊંધિયાનું શાક કરીને મામાને કચ્છમાં જવાનું છે પપ્પા ભેગું, બરાબર ને મામા? નારીના રોપ લઈને દેવા કચ્છમાં ને વાવા જવાના છે. એટલે હા ફઈ નો આવ્યો, બાકી ફઈને પણ આવવાનું હતું. જોશને ફોન કર્યો તો હમણાં તમે બધા વ્લોગમાં જોયા છે ને. અમારો ફઈ એ ફઈ નથી આવ્યો, બાકી ફઈને આવતું. બાકી જો અહીંયા હવે બુલેરો ભરવાનું કામ ચાલુ છે. કેટલી બાકી રહે આપણે જોઈએ હવે. બસ જો હવે ખાલી એટલા જ છોડવા રહ્યા છે. બાકી જો મસ્ત મજાની ગાડી ભરાઈ ગઈ છે. અને પપ્પાને ભરતને રામભાઈને બધી ભરાય તો મસ્ત મજાની જો ખડકાઈ ગઈ છે. અને હવે આને કચ્છમાં લઈને જવાની છે. અમારા નક્ષભાઈ જો અહીં રાયડું નાખવા. જો ભૂખ લાગી તો કેટલી વાર છે? તો શાક તો બની ગયું ને મસ્ત મજાનું ઊંધિયું કા? હવે રોટલા કે રોટલી બનાવવાની છે કે રોટલા એક જ? નહીં ભેગું થાય કા? કેમ કે ભાઈ આજે છે ને ઘણા ખરા બધા કચ્છમાં જવાનું છે ને, તમને ખબર છે. તો બધા મહેમાન આવ્યા છે ને એટલે રોટલા એક જ બને. અને જો હું તમને હમણાં ગાડી બતાવું, મસ્ત મજાની ગાડી ભરી દીધી છે ને તાલપત્રી બાંધી દીધી છે ને જોશને જો તાવડી માંડી દીધી છે. અને હમણાં મસ્ત મજાના રોટલા બનવા મન છે. જો ભાઈ આજે જોશના પર થાકી ગઈ, કેમ કે તમને બધાને ખ્યાલ છે કે આજે અમે કેટલું કામ કર્યું છે. એ માટે થઈને થાકી ગયા છે. હવે હું તમને જો ગાડી બતાવું. તો જો ભાઈ આવી રીતના મસ્ત મજાને આ લીંબીના રોપા મૂક્યા છે. આમાં નારડીના રોપા ભરી દીધા છે. અને આવી તાલપત્રીથી બાંધીને મસ્ત મજાને પેક કરી દીધી છે ગાડી. તો ફાઇનલી મિત્રો આ વ્લોગ એન્ડ કરીએ છીએ. અને બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ. આ વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા વ્લોગ સાથે મળીશું. હા પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે ને સપોર્ટ કરતા રહેજો. તો બાય બાય.